તો અમરેલી જિલ્લામાં મહિલાઓ હવે ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય પણ કરી રહી છે, જેમાં પશુપાલનના વ્યવસાયમાંથી સારી એવી કમાણી પણ કરી રહ્યા છે। તમને જાણીને નવાઈ લાગશે કે અમરેલી જિલ્લાના લીલિયા ખાતે રહેતા મહિલા પશુપાલનનો વ્યવસાય કરીને માસિક પોણા 2 લાખની કમાણી કરી રહ્યા છે। પ્રજ્ઞાબેન ભાલાળાની લીલિયા ગામમાં જ પોતાની ગૌશાળા આવેલી છે। આ ગૌશાળામાં 15 જેટલી ગાય છે। તમામ ગાય ગીર નસલની છે। પોતાની 38 વર્ષની ઉંમર અને 10 ધોરણ સુધી તેઓએ અભ્યાસ કર્યો છે। દૂધનું વેચાણ કરવામાં આવતું નથી। રોજનું 3 કિલો દૂધમાંથી ઘી બનાવવામાં આવે છે અને જેનું વેચાણ કરવામાં આવે છે। તો સાથે જ રોજની 150 લીટર છાશ બનાવવામાં આવે છે અને છાશનું વેચાણ કરવામાં આવે છે। દૂધનું દહીં બનાવી છાશ અને બાદમાં ઘી બનાવે છે। પ્રજ્ઞાબેન ભાલાળા જણાવ્યું હતું કે ગીર ગાયના ઘીનો ભાવ 1500 રૂપિયા મળી રહે છે, જેનું વેચાણ કરવામાં આવે છે। છાશ 150 લીટર છાશનું ઉત્પાદન થાય છે અને 10 રૂપિયા લેખે છાશનું વેચાણ કરે છે। 15 ગાયો રાખીએ છીએ। એમાં અમે દૂધનું ઘી બનાવીને વેચીએ છીએ। રોજનું અમારું 3 કિલો ઘી થાય છે। 1 કિલો ઘીના 1500 રૂપિયા ભાવ છે। અમે સુરત, અમદાવાદ, બેંગ્લોર એવી રીતના અલગ અલગ વિસ્તારમાં અમારું ઘી વેચીએ છીએ। અમને ગામડાનું દેશી અને શુદ્ધ વાતાવરણ ગમે છે એટલે। તો રીતે અમરેલીના આ પશુપાલક મહિલા છે અને માસિક પોણા 2 લાખની કમાણી પણ કરી રહ્યા છે। તમામ ગાયો છે તે ગીર ગાયો તેઓ રાખે છે, ગીર નસલની, અને દૂધમાંથી ઘી બનાવીને ખાસ તેઓ વેચે છે।